લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટામાં આહિર સમાજના 12મા સમૂહ લગ્ન ઉત્સવ ધામધૂમથી સંપન્ન થયા. ઉપલેટા તાલુકાના કૃષ્ણ ઓઇલ કેકના ગ્રાઉન્ડમાં ભવ્ય 12 લગ્ન મંડપ સુશોભન લાઇટ ડેકોરેશન સાથેના સમયાળામાં સમસ્ત આહિર સમાજના 5મા સમૂહ લગ્નમાં ઉપલેટા સહિત જુદા જુદા ગામોના 12 સમૂહ લગ્નનું ધૂમધામપૂર્વક ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. બપોરમાં આવેલી જાનનું ડીજે અને ઢોલ નગારાના તાલે ભવ્ય સામૂહિક કરવામાં આવ્યું, જેમાં આહિર સમાજના ભાઈઓ બહેનો યુવાનો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા. સામૈયા બાદ લગ્ન મંડપમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે નવદંપતિ મંગલ ફેરા ફરેલ. ત્યારબાદ આયોજકો દ્વારા બહારથી પધારેલા મહેમાનો, આગેવાનો અને દાતાઓનું સન્માન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુભાઈ કલસરિયા ઉપસ્થિત રહ્યા હતા. જુદા જુદા દાતાઓના સહયોગથી કન્યાને પલંગ, કબાટ, ખુરશી, ટીપોય, સોનાનો દાણો, કપડાં, વાસણ સહિતની ઘરવખરીની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. ત્યારબાદ ભોજન સમારંભના અંતે જાનને વિદાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંતો, મહંતો સહિત સૌરાષ્ટ્રભરમાંથી આહિર સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ, ખેડૂત આગેવાનો, યુવાનો, ભાઈઓ બહેનો સહિત અન્ય સમાજના આગેવાનોએ નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહ લગ્ન મહોત્સવમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત આહિર લગ્ન સમિતિના હોદ્દેદારો, આગેવાનો, યુવાનો, ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર અશીભાઈ આહિર, ઉપલેટા. હું ભાજાભાઈ બોરખતરિયા, સમૂહ લગ્ન સમિતિ ઉપલેટા વતી આજે જે અમારા 5મા સમૂહ લગ્નનું આયોજન થયું, છેલ્લા ઘણા વર્ષોથી ઉપલેટા સમસ્ત આહિર સમાજ આયોજિત જે સમૂહ લગ્નો થાય છે, આ સમૂહ લગ્નની અંદર સમગ્ર ઉપલેટા તાલુકાના 22 ગામના આહિર જ્ઞાતિ બંધુઓ બધા હોશભેર ભાગ લઈ વડીલોનું ખૂબ જ માર્ગદર્શન મળતું રહે છે અને યુવાન મિત્રો તન, મન અને ધનથી કાર્ય કરી અને આ બધા સમૂહ લગ્નોને સફળ બનાવે છે. અમારા સમૂહ લગ્નની જે કંઈ મિટિંગો થાય છે ગ્રામ્ય વિસ્તારોમાં અને અન્ય જગ્યાએ, એમાં માત્ર સમૂહ લગ્ન જ નહીં પણ જ્ઞાતિ ઉત્કર્ષ માટેની ઘણી બધી ચર્ચાઓ અમે દરેક ગ્રામ્ય વિસ્તારમાં મિટિંગોની અંદર કરીએ છીએ. સાથે સાથે શિક્ષણ, ઉદ્યોગોમાં કેમ જ્ઞાતિ આગળ વધે એ સિવાય વ્યસન મુક્તિ અને કુરિવાજો છે, આ કુરિવાજોને ટાળવા માટેના ઘણા બધા પ્રયત્નો અમારી આ સમૂહ લગ્ન સમિતિ કરે છે. શાળાએ પંથકની અંદરથી જે જ્ઞાતિ આગેવાનો અને ખાસ કરીને જે આની અંદર નવ દંપતીઓ જોડાય છે, એ નવ દંપતીઓના બધા જે વાલીઓ છે, વાલીઓને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. સમસ્ત ઉપલેટા તાલુકાના બધા આહિર બંધુઓ આ કાર્યક્રમની અંદર જે કંઈ અમને સપોર્ટ કરે છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આવા જ્ઞાતિ ઉત્કર્ષના જે કંઈ કાર્યો થાય એની અંદર જ્ઞાતિ બંધુઓ તન, મન, ધનથી ભાગ લે એવી દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે સ્વયંસેવકો અને આગેવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હું પુંજાભાઈ વરુ, સમસ્ત આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ. આજનો અમારો આ 5મો સમસ્ત આહિર સમાજ સમૂહ લગ્ન નો સમારોહ ઉપલેટાના કૃષ્ણ ઓઇલ મિલ મેદાન ખાતે થયેલ હતો. તેની અંદર કુલ 12 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડેલ છે અને આજનો અમારો આ કાર્યક્રમ આમ તો ગઈકાલે સાંજના એક સમૂહ રાસ, ત્યારબાદ સવારના અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા અને ત્યારબાદ બપોર પછી 3 વાગ્યાથી સામૈયું, 5 વાગ્યે ઢોલ નગારા અને ખૂબ જ ભારતીય પરંપરાને શોભે એ રીતેનો વરઘોડો કાઢી અને વરરાજાઓની તમામ જાન અહીંયા લગ્ન મંડપ સ્થળ ઉપર પહોંચી. 6 વાગ્યેથી લગ્ન વિધિનો શુભારંભ, ત્યારબાદ ક્રમાનુસાર કાર્યક્રમ અને સાથે સાથે એક સ્ટેજ કાર્યક્રમ પણ રાખેલ હતો. તેમાં અમારા આહિર રત્નો ડોક્ટર કનુભાઈ કલસરિયા ઉપસ્થિત હતા. તેમણે પણ ખૂબ જ ધાર્મિકતા પ્રસંગે અને શૈક્ષણિક પ્રસંગે ખૂબ જ સુંદર અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું. એ સિવાય પણ ઘણા નામી અનામી મહેમાનો પણ ઉપસ્થિત હતા. ઉપલેટાના દરેક સમાજના પ્રમુખો પણ આ તકે હાજર રહેલ હતા અને અમારા કાર્યને ખૂબ જ શોભાયમાન બનાવેલ હતું અને નવ દંપતીઓને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપેલા હતા. ભોજન સમારંભની અંદર પણ 8000 કે 9000 માણસોએ સમૂહ પ્રસાદ લીધેલો હતો અને ઘરે પ્રસંગ કરતા હોય એવો જ દરેક પક્ષને, કન્યા પક્ષ અને વર પક્ષને એવો અનુભવ થયેલો હતો કે અમે તો અમારી ઘરે જ લગ્ન કરીએ છીએ, એથી પણ વિશેષ આનંદ હતો અને સૌએ હોશે હોશે અને ખૂબ જ ઉત્સાહભર આ કાર્યક્રમ
ને શોભાયમાન કરેલ છે. 10:30 વાગ્યે અમારું લગ્ન વિધિનો કાર્યક્રમ પૂર્ણ થઈ અને જાનને વિદાય કરેલ હતી. અને અત્યારે પણ ભારતીય પરંપરા મુજબ આને જે આપણી અત્યારે દેશી કાનગોપી એ રાસ મંડળી અને કાનગોપીનું પણ અમે આયોજન કરેલું છે. અને એમાં જે કંઈ ધર્મદો થશે પક્ષીઓના ચણ માટે અમે વાપરવાના છીએ. આ રીતે આજના કાર્યક્રમની અંદર ઉપલેટા તાલુકો અને જે બારગામથી જોડાયેલા 9 દંપતીઓ હતી, જે આહિર સમાજ ઉપલેટા ઉપર એમણે જે ભરોસો મૂક્યો છે, એમને અમે બધાને વંદન કરીએ છીએ. અને આ કાર્યક્રમ ખૂબ જ દ્વારકાધીશની કૃપાથી પૂર્ણ અને સંપન્ન થયેલ હતો.